જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો, સનાતન વિઝડમમાં આપ સૌનું સ્વાગત છે. હમણાં મને પ્રશ્ન આવ્યો કે શાસ્ત્રીજી, અત્યારે બધા ભગવત ગુણગાનની વાતો કરે છે તો મરવાનું તો બધાને છે. જે જલસા કરે છે એ પણ મરે છે અને જે ભગવાનનું નામ લે એ પણ મરે છે. તો સાચું શું? તો મારે એમને કહેવું છે કે આવી રીતે જ એકવાર અર્જુને શ્રી કૃષ્ણને આવો પ્રશ્ન પૂછ્યો હતો અને જે શ્રી કૃષ્ણએ મહાભારતમાં જે ઉત્તર અર્જુનને આપ્યો હતો તે હું આપને જણાવું છું. શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે કે અર્જુન, જ્યારે કોઈ બિલાડી ઉંદરને પકડે છે તો એ ઘાત લગાવીને એની પર ઝપટ્ટો મારે છે અને પોતાના મોઢામાં લઈ એને ઘાતકી રીતે ક્રૂરતાપૂર્વક એને મારીને ખાઈ જાય છે. અને એ જ બિલાડી જ્યારે એના બચ્ચાને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવાના હોય ત્યારે મોઢામાં પકડીને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે, બિલાડી પણ એ છે, મોઢું પણ એ છે, દાંત પણ એ છે, પરંતુ બંનેમાં પરિણામ અલગ છે. એવી જ રીતે મૃત્યુ તો બધાની થવાની છે, પરંતુ જેને વ્રત, જપ, તપ, કથા, સત્સંગ ને કીર્તન કર્યા હશે એને પ્રભુનું શરણું પ્રાપ્ત થશે. અને ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખાધું પીધું ને જલસા કર્યા, આયે ક્યાં ઓર ગયે ક્યાં, એને 84 લાખ યોનિમાં ભટકવું પડશે ને અંતે યમ દરબારમાં જઈને નરકની યાતના ભોગવવી પડશે. માટે જીવનમાં કથા, સત્સંગ, મંત્ર જાપ, યજ્ઞ, હવન, જપ, તપ, દાન ખૂબ જ મહત્વનું છે. મને આશા છે કે આ વિડીયોના માધ્યમથી આપ સૌ પણ જપ, તપ, વ્રત, કથા અને સત્સંગમાં ભાગ લેશો. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન નારાયણ.